કેમ છો મારા બાળ મિત્રો? આજે હું તમને એક કવિતા જ કહેવા જઈ રહ્યો છું કે ગામડું કેવું હોય. તો સાંભળો કે ગામડું કેવું હોય, કે જ્યાં ધૂળ ઢેફા અને પાણા હોય, બીતે બીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય ને મળવા જેવા માણા હોય. અરે સાહિત્યમાં રુચિ હોય, શેરીઓ વાંકી ચૂકી હોય, બાયુને કેડે કૂચી હોય ને ખાનદાની જેની ઊંચી હોય. કે જ્યાં બળદિયાના જોડા હોય, પડકારા આ ખોટા હોય, જ્યાં ભડકારા ભાકારા હોય ની માણસ મનના મોટા હોય, ઈ માણસ મનના મોટા હોય. હે માથે દેશી નળિયા હોય, વીઘા એકના ફળિયા હોય, બધા ઈએ વળ્યા હોય ને કાયમ મોજે દરિયા હોય, સાહેબ કાયમ મોજે દરિયા હોય. કે જ્યાં સામૈયા ફૂલેકા હોય, તાલ એવા ઠેકા હોય, પછી મોતને ભલે ને ડેકા હોય, દિલના ડેકે ડેકા હોય. કે જ્યાં ગાય ગોબર અને ગારો હોય, આંગળ તુલસી ક્યારો હોય, ધર્મમાં કાંઠે ધારો હોય ને વ્યવહાર સૌનો સારો હોય. કે જ્યાં ડણપુને ડચકારા હોય, જ્યાં ભડકારા ભાકારા હોય, અરે ગામડામાં વસ્તી નાની હોય, ઘેરે ઘેરે જ્ઞાની હોય, આંગણિયા અવકારો હોય, મહેમાનોનો મારો હોય, ચા પીવાનો ધારો હોય ને વ્યવહાર સૌનો સારો હોય. રામ નામનો રણકારો હોય, ઈ જમાડવાનો પડકારો હોય, ઈ સત્સંગ મંડળી જામી હોય, ઈ જ્ઞાની વાતો નામી હોય, ઈ વહુને સાસુ ગમતા હોય, ઈ ભેળા બેહીન જમતા હોય, ઈ બોલવામાં ક્ષમતા હોય, ઈ ભૂલ થાય તો નમતા હોય, ઈ છોકરા ખોળામાં રમતા હોય. આવી માની મમતા હોય, ઈ ગઢા છોકરાને સંભાળતા હોય, સોરે બેહીને રમાડતા હોય, ઈ સાચી દિશા બતાવતા હોય, આંખે ભલે ઓછું ભાળતા હોય, ઈ આવા ગઢા ગાડા વાળતા હોય. એટલી નિયમ શુદ્ધ હોય, માંગે પાણી તો હાજર દૂધ હોય, માનો તો ભગવાન બુદ્ધ હોય, ઈ ભજન કીર્તન થાતા હોય, ઈ પરબે પાણી પાતા હોય, ઈ મહેનત કરીને ખાતા હોય, ઈ દેવ જેવા દાતા હોય, ઈ ભક્તિના રંગમાં રંગાતા હોય, ઈ પ્રભુના ગુણ ગાતા હોય, ઈ કીધું બારે બાસ હોય, ઈ મીઠી મધુરી છાસ હોય, ત્યાં પુણ્યનો પ્રકાશ હોય, ત્યાં નક્કી કુશળનો વાસ હોય, એક કસા પકા મકાન હોય, એમાં એક દુકાન હોય, ઈ ગ્રાહકોને માન હોય, ત્યાં સુખી એના સંતાન હોય, ઈ મળ્યા જાણે ભગવાન હોય, એક ઓસરિયા રૂમ 4 હોય, ઈ સૌનું ભેળું જમણવાર હોય, ઈ અતિથિને અવકારો હોય, ઈ ઘરના ખુલ્લા દ્વાર હોય, ઈ કૂવા કાંઠે આરો હોય, નદી કાંઠે કિનારો હોય, ધણી પ્રાણથી પ્યારો હોય, કાનો ભલે કાળો હોય, ઈ રાધાય મન રૂપાળો હોય, માણી સાથે વર્તન હોય, માનવી મોટીના રતન હોય, ઈ પાપ મૂક્યા પતન હોય, ઈ શીતળ વાયુ વાતો હોય, ઈ જાડવે જોઈ અથડાતો હોય, ઈ ગામનો મહિમા ગાતો હોય ને સોની કલમે લખાતો હોય. ભાઈ ગામડું તો ભાઈ ગામડું છે. કેમ છો મારા બાળ મિત્રો? આજે હું તમને એક કવિતા જ કહેવા જઈ રહ્યો છું કે ગામડું કેવું હોય. તો સાંભળો કે ગામડું કેવું હોય, કે જ્યાં ધૂળ ઢેફા અને પાણા હોય, બીતે બીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય ને મળવા જેવા માણા હોય. અરે સાહિત્યમાં રુચિ હોય, શેરીઓ વાંકી ચૂકી હોય, બાયુને કેડે કૂચી હોય ને ખાનદાની જેની ઊંચી હોય. કે જ્યાં બળદિયાના જોડા હોય, પડકારા આ ખોટા હોય, જ્યાં ભડકારા ભાકારા હોય ની માણસ મનના મોટા હોય, ઈ માણસ મનના મોટા હોય. હે માથે દેશી નળિયા હોય, વીઘા એકના ફળિયા હોય, બધા ઈએ વળ્યા હોય ને કાયમ મોજે દરિયા હોય, સાહેબ કાયમ મોજે દરિયા હોય. કે જ્યાં સામૈયા ફૂલેકા હોય, તાલ એવા ઠેકા હોય, પછી મોતને ભલે ને ડેકા હોય, દિલના ડેકે ડેકા હોય. કે જ્યાં ગાય ગોબર અને ગારો હોય, આંગળ તુલસી ક્યારો હોય, ધર્મમાં કાંઠે ધારો હોય ને વ્યવહાર સૌનો સારો હોય. કે જ્યાં ડણપુને ડચકારા હોય, જ્યાં ભડકારા ભાકારા હોય, અરે ગામડામાં વસ્તી નાની હોય, ઘેરે ઘેરે જ્ઞાની હોય, આંગણિયા અવકારો હોય, મહેમાનોનો મારો હોય, ચા પીવાનો ધારો હોય ને વ્યવહાર સૌનો સારો હોય. રામ નામનો રણકારો હોય, ઈ જમાડવાનો પડકારો હોય, ઈ સત્સંગ મંડળી જામી હોય, ઈ જ્ઞાની વાતો નામી હોય, ઈ વહુને સાસુ ગમતા હોય, ઈ ભેળા બેહીન જમતા હોય, ઈ બોલવામાં ક્ષમતા હોય, ઈ ભૂલ થાય તો નમતા હોય, ઈ છોકરા ખોળામાં રમતા હોય. આવી માની મમતા હોય, ઈ ગઢા છોકરાને સંભાળતા હોય, સોરે બેહીને રમાડતા હોય, ઈ સાચી દિશા બતાવતા હોય, આંખે ભલે ઓછું ભાળતા હોય, ઈ આવા ગઢા ગાડા વાળતા હોય.
એટલી નિયમ શુદ્ધ હોય, માંગે પાણી તો હાજર દૂધ હોય, માનો તો ભગવાન બુદ્ધ હોય, ઈ ભજન કીર્તન થાતા હોય, ઈ પરબે પાણી પાતા હોય, ઈ મહેનત કરીને ખાતા હોય, ઈ દેવ જેવા દાતા હોય, ઈ ભક્તિના રંગમાં રંગાતા હોય, ઈ પ્રભુના ગુણ ગાતા હોય, ઈ ઘી દૂધ બારે માસ હોય, ઈ મીઠી મધુરી છાશ હોય, ત્યાં પુણ્યનો પ્રકાશ હોય, ત્યાં નક્કી કુશળનો વાસ હોય, એક કસા પકા મકાન હોય, એમાં એક દુકાન હોય, ઈ ગ્રાહકોને માન હોય, ત્યાં સુખી એના સંતાન હોય, ઈ મળ્યા જાણે ભગવાન હોય, એક ઓસરિયા રૂમ 4 હોય, ઈ સોનું ભેળું જમણવાર હોય, ઈ અતિથિને આવકારો હોય, ઈ ઘરના ખુલ્લા દ્વાર હોય, ઈ કૂવા કાંઠે આરો હોય, નદી કાંઠે કિનારો હોય, ધણી પ્રાણથી પ્યારો હોય, કાનો ભલે કાળો હોય, ઈ રાધાએ મન રૂપાળો હોય, માણી સાથે વર્તન હોય, માનવી મોટીના રતન હોય, ઈ પાપ મૂક્યા પતન હોય, ઈ શીતળ વાયુ વાતો હોય, ઈ જાડવે જોઈ અથડાતો હોય, ઈ ગામનો મહિમા ગાતો હોય ને સોની કલમે લખાતો હોય. ભાઈ ગામડું તો ભાઈ ગામડું જ છે. કેમ છો મારા બાળ મિત્રો? આજે હું તમને એક કવિતા જ કહેવા જઈ રહ્યો છું કે ગામડું કેવું હોય. તો સાંભળો કે ગામડું કેવું હોય, કે જ્યાં ધૂળ ઢેપા અને પાણા હોય, બીતે બીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય ને મળવા જેવા માણા હોય. અરે સાહિત્યમાં રુચિ હોય, શેરીઓ વાંકી ચૂકી હોય, બાયુને કેડે કૂચી હોય ને ખાનદાની જેની ઊંચી હોય, કે જ્યાં બળદિયાના જોડા હોય, પડકારા આ ખોટા હોય, જ્યાં ભડકારા ભાકારા હોય ની માણસ મનના મોટા હોય, ઈ માણસ મનના મોટા હોય. હે માથે દેશી નળિયા હોય, વીઘા એકના ફળિયા હોય, બધા ઈએ વળ્યા હોય ને કાયમ મોજે દરિયા હોય, સાહેબ કાયમ મોજે દરિયા હોય. કે જ્યાં સામૈયા ફૂલેકા હોય, તાલ એવા ઠેકા હોય, પછી મોતને ભલે ને ડેકા હોય, દિલના ડેકે ડેકા હોય, કે જ્યાં ગાય ગોબર અને ગારો હોય, આંગણ તુલસી ક્યારો હોય, ધર્મમાં કાંઠે ધારો હોય ને વ્યવહાર સૌનો સારો હોય, કે જ્યાં ડણપુને ડચકારા હોય, જ્યાં ભડકારા ભાકારા હોય, અરે ગામડામાં વસ્તી નાની હોય, ઘેરે ઘેરે જ્ઞાની હોય, આંગણિયા અવકારો હોય, મહેમાનોનો મારો હોય, ચા પીવાનો ધારો હોય ને વ્યવહાર સૌનો સારો હોય, રામ નામનો રણકારો હોય, ઈ જમાડવાનો પડકારો હોય, ઈ સત્સંગ મંડળી જામી હોય, ઈ જ્ઞાની વાતો નામી હોય, ઈ વહુને સાસુ ગમતા હોય, ઈ ભેળા બેહીન જમતા હોય, ઈ બોલવામાં ક્ષમતા હોય, ઈ ભૂલ થાય તો નમતા હોય, ઈ છોકરા ખોળામાં રમતા હોય, આવી માની મમતા હોય, ઈ ગઢા છોકરાને સંભાળતા હોય, સોરે બેહીને રમાડતા હોય, ઈ સાચી દિશા બતાવતા હોય, આંખે ભલે ઓછું ભાળતા હોય, ઈ આવા ગઢા ગાડા વાળતા હોય. એટલી નિયમ શુદ્ધ હોય, માંગે પાણી તો હાજર દૂધ હોય, માનો તો ભગવાન બુદ્ધ હોય, ઈ ભજન કીર્તન થાતા હોય, ઈ પરબે પાણી પાતા હોય, ઈ મહેનત કરીને ખાતા હોય, ઈ દેવ જેવા દાતા હોય, ઈ ભક્તિના રંગમાં રંગાતા હોય, ઈ પ્રભુના ગુણ ગાતા હોય, ઈ ઘી દૂધ બારે માસ હોય, ઈ મીઠી મધુરી છાશ હોય, ત્યાં પુણ્યનો પ્રકાશ હોય, ત્યાં નક્કી કુશળનો વાસ હોય, એક કસા પકા મકાન હોય, એમાં એક દુકાન હોય, ઈ ગ્રાહકોને માન હોય, ત્યાં સુખી એના સંતાન હોય, ઈ મળ્યા જાણે ભગવાન હોય, એક ઓસરિયા રૂમ 4 હોય, ઈ સોનું ભેળું જમણવાર હોય, ઈ અતિથિને આવકારો હોય, ઈ ઘરના ખુલ્લા દ્વાર હોય, ઈ કૂવા કાંઠે આરો હોય, નદી કાંઠે કિનારો હોય, ધણી પ્રાણથી પ્યારો હોય, કાનો ભલે કાળો હોય, ઈ રાધાએ મન રૂપાળો હોય, માણી સાથે વર્તન હોય, માનવી મોટીના રતન હોય, ઈ પાપ મૂક્યા પતન હોય, ઈ શીતળ વાયુ વાતો હોય, ઈ જાડવે જોઈ અથડાતો હોય, ઈ ગામનો મહિમા ગાતો હોય ને સોની કલમે લખાતો હોય. ભાઈ ગામડું તો ભાઈ ગામડું જ છે. કેમ છો મારા બાળ મિત્રો? આજે હું તમને એક કવિતા જ કહેવા જઈ રહ્યો છું કે ગામડું કેવું હોય. તો સાંભળો કે ગામડું કેવું હોય, કે જ્યાં ધૂળ ઢેપા અને પાણા હોય, બીતે બીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય ને મળવા જેવા માણા હોય. અરે સાહિત્યમાં રુચિ હોય, શેરીઓ વાંકી ચૂકી હોય, બાયુને કેડે કૂચી હોય ને ખાનદાની જેની ઊંચી હોય, કે જ્યાં બળદિયાના જોડા હોય, પડકારા આ ખોટા હોય, જ્યાં ભડકારા ભાકારા હોય ની માણસ મનના મોટા હોય, ઈ માણસ મનના મોટા હોય. હે માથે દેશી નળિયા હોય, વીઘા એકના ફળિયા હોય,
બધા અહીંયા વળ્યા હોય ને કાયમ મોજે દરિયા હોય, સાહેબ કાયમ મોજે દરિયા હોય. કે જ્યાં સામૈયા ફૂલેકા હોય, તાલ એવા ઠેકા હોય, પછી મોતને ભલે ને ડેકા હોય, દિલના ડેકે ડેકા હોય. કે જ્યાં ગાય ગોબર અને ગારો હોય, આંગણ તુલસી ક્યારો હોય, ધર્મમાં કાંઠે ધારો હોય ને વ્યવહાર સૌનો સારો હોય. કે જ્યાં ડંફું ને ડચકારા હોય, જ્યાં ભડકારા ભાકારા હોય, અરે ગામડામાં વસ્તી નાની હોય, ઘેરે ઘેરે જ્ઞાની હોય, આંગણિયા અવકારો હોય, મહેમાનોનો મારો હોય, ચા પીવાનો ધારો હોય ને વ્યવહાર સૌનો સારો હોય. રામ નામનો રણકારો હોય, ઈ જમાડવાનો પડકારો હોય, ઈ સત્સંગ મંડળી જામી હોય, ઈ જ્ઞાની વાતો નામી હોય, ઈ વહુને સાસુ ગમતા હોય, ઈ ભેળા બેહીન જમતા હોય, ઈ બોલવામાં ક્ષમતા હોય, ઈ ભૂલ થાય તો નમતા હોય, ઈ છોકરા ખોળામાં રમતા હોય. આવી માની મમતા હોય, ઈ ગઢા છોકરાને સંભાળતા હોય, સોરે બેહીને રમાડતા હોય, ઈ સાચી દિશા બતાવતા હોય, આખે ભલે ઓછું ભાળતા હોય, ઈ આવા ગઢા ગાડા વાળતા હોય. એટલી નિયમ શુદ્ધ હોય, માંગે પાણી તો હાજર દૂધ હોય, માનો તો ભગવાન બુદ્ધ હોય, ઈ ભજન કીર્તન થાતા હોય, ઈ પરબે પાણી પાતા હોય, ઈ મહેનત કરીને ખાતા હોય, ઈ દેવ જેવા દાતા હોય, ઈ ભક્તિના રંગમાં રંગાતા હોય, ઈ પ્રભુના ગુણ ગાતા હોય, ઈ ઘી દૂધ બારે માસ હોય, ઈ મીઠી મધુરી છાશ હોય, ત્યાં પુણ્યનો પ્રકાશ હોય, ત્યાં નક્કી કુશળનો વાસ હોય, એક કસા પકા મકાન હોય, એમાં એક દુકાન હોય, ઈ ગ્રાહકોને માન હોય, ત્યાં સુખી એના સંતાન હોય, ઈ મળ્યા જાણે ભગવાન હોય. એક ઓસરિયા રૂમ 4 હોય, ઈ સોનું ભેળું જમણવાર હોય, ઈ અતિથિને અવકારો હોય, ઈ ઘરના ખુલ્લા દ્વાર હોય, ઈ કૂવા કાંઠે આરો હોય, નદી કાંઠે કિનારો હોય, ધણી પ્રાણથી પ્યારો હોય, કાનો ભલે કાળો હોય, ઈ રાધાએ મન રૂપાળો હોય, માણી સાથે વર્તન હોય, માનવી મોટીના રતન હોય, ઈ પાપ મૂક્યા પતન હોય, ઈ શીતળ વાયુ વાતો હોય, ઈ જાડવે જોઈ અથડાતો હોય, ઈ ગામનો મહિમા ગાતો હોય ને સોની કલમે લખાતો હોય. ભાઈ ગામડું તો ભાઈ ગામડું જ છે. કેમ છો મારા બાળ મિત્રો? આજે હું તમને એક કવિતા જ કહેવા જઈ રહ્યો છું કે ગામડું કેવું હોય. તો સાંભળો કે ગામડું કેવું હોય. કે જ્યાં ધૂળ ઢેપા અને પાણા હોય, બીતે બીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય ને મળવા જેવા માણા હોય. અરે સાહિત્યમાં રુચિ હોય, શેરીઓ વાંકી ચૂકી હોય, બાયુને કેડે કૂચી હોય ને ખાનદાની જેની ઊંચી હોય. કે જ્યાં બળદિયાના જોડા હોય, પડકારા આ ખોટા હોય, જ્યાં ભડકારા ભાકારા હોય ની માણસ મનના મોટા હોય, ઈ માણસ મનના મોટા હોય. હે માથે દેશી નળિયા હોય, વીઘા એકના ફળિયા હોય, બધા અહીંયા વળ્યા હોય ને કાયમ મોજે દરિયા હોય, સાહેબ કાયમ મોજે દરિયા હોય. કે જ્યાં સામૈયા ફૂલેકા હોય, તાલ એવા ઠેકા હોય, પછી મોતને ભલે ને ડેકા હોય, દિલના ડેકે ડેકા હોય. કે જ્યાં ગાય ગોબર અને ગારો હોય, આંગણ તુલસી ક્યારો હોય, ધર્મમાં કાંઠે ધારો હોય ને વ્યવહાર સૌનો સારો હોય. કે જ્યાં ડંફું ને ડચકારા હોય, જ્યાં ભડકારા ભાકારા હોય, અરે ગામડામાં વસ્તી નાની હોય, ઘેરે ઘેરે જ્ઞાની હોય, આંગણિયા અવકારો હોય, મહેમાનોનો મારો હોય, ચા પીવાનો ધારો હોય ને વ્યવહાર સૌનો સારો હોય. રામ નામનો રણકારો હોય, ઈ જમાડવાનો પડકારો હોય, ઈ સત્સંગ મંડળી જામી હોય, ઈ જ્ઞાની વાતો નામી હોય, ઈ વહુને સાસુ ગમતા હોય, ઈ ભેળા બેહીન જમતા હોય, ઈ બોલવામાં ક્ષમતા હોય, ઈ ભૂલ થાય તો નમતા હોય, ઈ છોકરા ખોળામાં રમતા હોય. આવી માની મમતા હોય, ઈ ગઢા છોકરાને સંભાળતા હોય, સોરે બેહીને રમાડતા હોય, ઈ સાચી દિશા બતાવતા હોય, આખે ભલે ઓછું ભાળતા હોય, ઈ આવા ગઢા ગાડા વાળતા હોય. એટલી નિયમ શુદ્ધ હોય, માંગે પાણી તો હાજર દૂધ હોય, માનો તો ભગવાન બુદ્ધ હોય, ઈ ભજન કીર્તન થાતા હોય, ઈ પરબે પાણી પાતા હોય, ઈ મહેનત કરીને ખાતા હોય, ઈ દેવ જેવા દાતા હોય, ઈ ભક્તિના રંગમાં રંગાતા હોય, ઈ પ્રભુના ગુણ ગાતા હોય, ઈ ઘી દૂધ બારે માસ હોય, ઈ મીઠી મધુરી છાશ હોય, ત્યાં પુણ્યનો પ્રકાશ હોય, ત્યાં નક્કી કુશળનો વાસ હોય, એક કસા પકા મકાન હોય, એમાં એક દુકાન હોય, ઈ ગ્રાહકોને માન હોય, ત્યાં સુખી એના સંતાન હોય, ઈ મળ્યા જાણે ભગવાન હોય. એક ઓસરિયા રૂમ 4 હોય, ઈ સોનું ભેળું જમણવાર હોય,
એ અતિથિને આવકારો હોય, એ ઘરના ખુલ્લા દ્વાર હોય, એ કૂવા કાંઠે આરો હોય, નદી કાંઠે કિનારો હોય, ધણી પ્રાણથી પ્યારો હોય, કાનો ભલે કાળો હોય, એ રાધાએ મન રૂપાળો હોય, માણી સાથે વર્તન હોય, માનવી મોટીના રતન હોય, એ પાપ મૂક્યા પતન હોય, એ શીતળ વાયુ વાતો હોય, એ જાડવે જોઈ અથડાતો હોય, એ ગામનો મહિમા ગાતો હોય ને સોની કલમે લખાતો હોય. ભાઈ ગામડું તો ભાઈ ગામડું જ છે. કેમ છો મારા બાળ મિત્રો? આજે હું તમને એક કવિતા જ કહેવા જઈ રહ્યો છું કે ગામડું કેવું હોય. તો સાંભળો કે ગામડું કેવું હોય, કે જ્યાં ધૂળ ઢેપા અને પાણા હોય, બીતે બીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય ને મળવા જેવા માણા હોય. અરે સાહિત્યમાં રુચિ હોય, શેરીઓ વાંકી ચૂકી હોય, બાયુને કેડે કૂચી હોય ને ખાનદાની જેની ઊંચી હોય, કે જ્યાં બળદિયાના જોડા હોય, પડકારા આ ખોટા હોય, જ્યાં ભડકારા ભાકારા હોય ની માણસ મનના મોટા હોય, ઈ માણસ મનના મોટા હોય. હે માથે દેશી નળિયા હોય, વીઘા એકના ફળિયા હોય, બધા અહીંયા વળ્યા હોય ને કાયમ મોજે દરિયા હોય, સાહેબ કાયમ મોજે દરિયા હોય. કે જ્યાં સામૈયા ફૂલેકા હોય, તાલ એવા ઠેકા હોય, પછી મોતને ભલે ને ડેકા હોય, દિલના ડેકે ડેકા હોય, કે જ્યાં ગાય ગોબર અને ગારો હોય, આંગણ તુલસી ક્યારો હોય, ધર્મમાં કાંઠે ધારો હોય ને વ્યવહાર સૌનો સારો હોય, કે જ્યાં ડંફુને ડચકારા હોય, જ્યાં ભડકારા ભાકારા હોય, અરે ગામડામાં વસ્તી નાની હોય, ઘેરે ઘેરે જ્ઞાની હોય, આંગણિયા અવકારો હોય, મહેમાનોનો મારો હોય, ચા પીવાનો ધારો હોય ને વ્યવહાર સૌનો સારો હોય, રામ નામનો રણકારો હોય, ઈ જમાડવાનો પડકારો હોય, ઈ સત્સંગ મંડળી જામી હોય, ઈ જ્ઞાની વાતો નામી હોય, ઈ વહુને સાસુ ગમતા હોય, ઈ ભેળા બેહીન જમતા હોય, ઈ બોલવામાં ક્ષમતા હોય, ઈ ભૂલ થાય તો નમતા હોય, ઈ છોકરા ખોળામાં રમતા હોય, આવી માની મમતા હોય, ઈ ગઢા છોકરાને સંભાળતા હોય, સોરે બેહીને રમાડતા હોય, ઈ સાચી દિશા બતાવતા હોય, આખે ભલે ઓછું ભાળતા હોય, ઈ આવા ગઢા ગાડા વાળતા હોય, એટલી નિયમ શુદ્ધ હોય, માંગે પાણી તો હાજર દૂધ હોય, માનો તો ભગવાન બુદ્ધ હોય, ઈ ભજન કીર્તન થાતા હોય, ઈ પરબે પાણી પાતા હોય, ઈ મહેનત કરીને ખાતા હોય, ઈ દેવ જેવા દાતા હોય, ઈ ભક્તિના રંગમાં રંગાતા હોય, ઈ પ્રભુના ગુણ ગાતા હોય, ઈ કીધું બારે માસ હોય, ઈ મીઠી મધુરી છાસ હોય, ત્યાં પુણ્યનો પ્રકાશ હોય, ત્યાં નક્કી કુશળનો વાસ હોય, એક કસા પકા મકાન હોય, એમાં એક દુકાન હોય, ઈ ગ્રાહકોને માન હોય, ત્યાં સુખી એના સંતાન હોય, ઈ મળ્યા જાણે ભગવાન હોય, એક ઓસરિયા રૂમ 4 હોય, ઈ સોનું ભેળું જમણવાર હોય, ઈ અતિથિને આવકારો હોય, ઈ ઘરના ખુલ્લા દ્વાર હોય, ઈ કૂવા કાંઠે આરો હોય, નદી કાંઠે કિનારો હોય, ધણી પ્રાણથી પ્યારો હોય, કાનો ભલે કાળો હોય, ઈ રાધાએ મન રૂપાળો હોય, માણી સાથે વર્તન હોય, માનવી મોટીના રતન હોય, ઈ પાપ મૂક્યા પતન હોય, ઈ શીતળ વાયુ વાતો હોય, ઈ જાડવે જોઈ અથડાતો હોય, ઈ ગામનો મહિમા ગાતો હોય ને સોની કલમે લખાતો હોય. ભાઈ ગામડું તો ભાઈ ગામડું જ છે. કેમ છો મારા બાળ મિત્રો? આજે હું તમને એક કવિતા જ કહેવા જઈ રહ્યો છું કે ગામડું કેવું હોય. તો સાંભળો કે ગામડું કેવું હોય, કે જ્યાં ધૂળ ઢેપા અને પાણા હોય, બીતે બીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય ને મળવા જેવા માણા હોય. અરે સાહિત્યમાં રુચિ હોય, શેરીઓ વાંકી ચૂકી હોય, બાયુને કેડે કૂચી હોય ને ખાનદાની જેની ઊંચી હોય, કે જ્યાં બળદિયાના જોડા હોય, પડકારા આ ખોટા હોય, જ્યાં ભડકારા ભાકારા હોય ની માણસ મનના મોટા હોય, ઈ માણસ મનના મોટા હોય. હે માથે દેશી નળિયા હોય, વીઘા એકના ફળિયા હોય, બધા અહીંયા વળ્યા હોય ને કાયમ મોજે દરિયા હોય, સાહેબ કાયમ મોજે દરિયા હોય. કે જ્યાં સામૈયા ફૂલેકા હોય, તાલ એવા ઠેકા હોય, પછી મોતને ભલે ને ડેકા હોય, દિલના ડેકે ડેકા હોય, કે જ્યાં ગાય ગોબર અને ગારો હોય, આંગણ તુલસી ક્યારો હોય, ધર્મમાં કાંઠે ધારો હોય ને વ્યવહાર સૌનો સારો હોય, કે જ્યાં ડંફુને ડચકારા હોય, જ્યાં ભડકારા ભાકારા હોય, અરે ગામડામાં વસ્તી નાની હોય, ઘેરે ઘેરે જ્ઞાની હોય, આંગણિયા અવકારો હોય, મહેમાનોનો મારો હોય, ચા પીવાનો ધારો હોય ને વ્યવહાર સૌનો સારો હોય, રામ નામનો રણકારો હોય, ઈ જમાડવાનો પડકારો હોય,
એ સત્સંગ મંડળી જામી હોય, એ જ્ઞાની વાતો નામી હોય, એ વહુને સાસુ ગમતા હોય, એ ભેળા બેહીને જમતા હોય, એ બોલવામાં ક્ષમતા હોય, એ ભૂલ થાય તો નગતા હોય, એ છોકરા ખોળામાં રમતા હોય, આવી માની મમતા હોય, એ ગઢા છોકરાને સંભાળતા હોય, સોરે બેહીને રમાડતા હોય, એ સાચી દિશા બતાવતા હોય, આંખે ભલે ઓછું ભાળતા હોય, એ આવા ગઢા ગાડા વાળતા હોય. એટલી નિયમ શુદ્ધ હોય, માંગે પાણી તો હાજર દૂધ હોય, માનો તો ભગવાન બુદ્ધ હોય, એ ભજન કીર્તન થાતા હોય, એ પરબે પાણી પાતા હોય, એ મહેનત કરીને ખાતા હોય, એ દેવ જેવા દાતા હોય, એ ભક્તિના રંગમાં રંગાતા હોય, એ પ્રભુના ગુણ ગાતા હોય, એ ઘી દૂધ બારે માસ હોય, એ મીઠી મધુરી છાશ હોય, ત્યાં પુણ્યનો પ્રકાશ હોય, ત્યાં નક્કી કુશળનો વાસ હોય, એ કસા પકા મકાન હોય, એમાં એક દુકાન હોય, એ ગ્રાહકોને માન હોય, ત્યાં સુખી એના સંતાન હોય, એ મળ્યા જાણે ભગવાન હોય, એક ઓસરિયા રૂમ 4 હોય, એ સૌનું ભેળું જમણવાર હોય, એ અતિથિને અવકારો હોય, એ ઘરના ખુલ્લા દ્વાર હોય, એ કૂવા કાંઠે આરો હોય, નદી કાંઠે કિનારો હોય, ધણી પ્રાણથી પ્યારો હોય, કાનો ભલે કાળો હોય, એ રાધાય મન રૂપાળો હોય, માણી સાથે વર્તન હોય, માનવી મોટીના રતન હોય, એ પાપ મૂક્યા પતન હોય, એ શીતળ વાયુ વાતો હોય, એ જાડવે જોઈ અથડાતો હોય, એ ગામનો મહિમા ગાતો હોય ને સોની કલમે લખાતો હોય. ભાઈ ગામડું તો ભાઈ ગામડું જ છે. કેમ છો મારા બાળ મિત્રો? આજે હું તમને એક કવિતા જ કહેવા જઈ રહ્યો છું કે ગામડું કેવું હોય. તો સાંભળો કે ગામડું કેવું હોય, કે જ્યાં ધૂળ ઢેપા અને પાણા હોય, બીતે બીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય ને મળવા જેવા માણા હોય. અરે સાહિત્યમાં રુચિ હોય, શેરીઓ વાંકી ચૂકી હોય, બાયુને કેડે કૂચી હોય ને ખાનદાની જેની ઊંચી હોય, કે જ્યાં બળદિયાના જોડા હોય, પડકારા આ ખોટા હોય, જ્યાં ભડકારા ભાકારા હોય ની માણસ મનના મોટા હોય, ઈ માણસ મનના મોટા હોય. હે માથે દેશી નળિયા હોય, વીઘા એકના ફળિયા હોય, બધા અહીંયા વળ્યા હોય ને કાયમ મોજે દરિયા હોય, સાહેબ કાયમ મોજે દરિયા હોય. કે જ્યાં સામૈયા ફૂલેકા હોય, તાલ એવા ઠેકા હોય, પછી મોતને ભલે ને ડેકા હોય, દિલના ડેકે ડેકા હોય. કે જ્યાં ગાય ગોબર અને ગારો હોય, આંગણ તુલસી ક્યારો હોય, ધર્મમાં કાંઠે ધારો હોય ને વ્યવહાર સૌનો સારો હોય. કે જ્યાં ડંફુને ડચકારા હોય, જ્યાં ભડકારા ભાકારા હોય, અરે ગામડામાં વસ્તી નાની હોય, ઘેરે ઘેરે જ્ઞાની હોય, આંગણિયા અવકારો હોય, મહેમાનોનો મારો હોય, ચા પીવાનો ધારો હોય ને વ્યવહાર સૌનો સારો હોય. રામ નામનો રણકારો હોય, એ જમાડવાનો પડકારો હોય, એ સત્સંગ મંડળી જામી હોય, એ જ્ઞાની વાતો નામી હોય, એ વહુને સાસુ ગમતા હોય, એ ભેળા બેહીને જમતા હોય, એ બોલવામાં ક્ષમતા હોય, એ ભૂલ થાય તો નગતા હોય, એ છોકરા ખોળામાં રમતા હોય, આવી માની મમતા હોય, એ ગઢા છોકરાને સંભાળતા હોય, સોરે બેહીને રમાડતા હોય, એ સાચી દિશા બતાવતા હોય, આંખે ભલે ઓછું ભાળતા હોય, એ આવા ગઢા ગાડા વાળતા હોય. એટલી નિયમ શુદ્ધ હોય, માંગે પાણી તો હાજર દૂધ હોય, માનો તો ભગવાન બુદ્ધ હોય, એ ભજન કીર્તન થાતા હોય, એ પરબે પાણી પાતા હોય, એ મહેનત કરીને ખાતા હોય, એ દેવ જેવા દાતા હોય, એ ભક્તિના રંગમાં રંગાતા હોય, એ પ્રભુના ગુણ ગાતા હોય, એ ઘી દૂધ બારે માસ હોય, એ મીઠી મધુરી છાશ હોય, ત્યાં પુણ્યનો પ્રકાશ હોય, ત્યાં નક્કી કુશળનો વાસ હોય, એ કસા પકા મકાન હોય, એમાં એક દુકાન હોય, એ ગ્રાહકોને માન હોય, ત્યાં સુખી એના સંતાન હોય, એ મળ્યા જાણે ભગવાન હોય. એક ઓસરિયા રૂમ 4 હોય, એ સૌનું ભેળું જમણવાર હોય, એ અતિથિને અવકારો હોય, એ ઘરના ખુલ્લા દ્વાર હોય, એ કૂવા કાંઠે આરો હોય, નદી કાંઠે કિનારો હોય, ધણી પ્રાણથી પ્યારો હોય, કાનો ભલે કાળો હોય, એ રાધાય મન રૂપાળો હોય, માણી સાથે વર્તન હોય, માનવી મોટીના રતન હોય, એ પાપ મૂક્યા પતન હોય, એ શીતળ વાયુ વાતો હોય, એ જાડવે જોઈ અથડાતો હોય, એ ગામનો મહિમા ગાતો હોય ને સોની કલમે લખાતો હોય. ભાઈ ગામડું તો ભાઈ ગામડું જ છે. કેમ છો મારા બાળ મિત્રો? આજે હું તમને એક કવિતા જ કહેવા જઈ રહ્યો છું કે ગામડું કેવું હોય. તો સાંભળો કે ગામડું કેવું હોય,
કે જ્યાં ધૂળ ઢેપા અને પાણા હોય, બીતે બીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય ને મળવા જેવા માણા હોય. અરે સાહિત્યમાં રુચિ હોય, શેરીઓ વાંકી ચૂકી હોય, બાયુને કેડે કૂચી હોય ને ખાનદાની જેની ઊંચી હોય. કે જ્યાં બળદિયાના જોટા હોય, પડકારા આ ખોટા હોય, જ્યાં ભડકારા ભાકારા હોય ની માણસ મનના મોટા હોય, ઈ માણસ મનના મોટા હોય. હે માથે દેશી નળિયા હોય, વીઘા એકના ફળિયા હોય, બધા ઈએ વળ્યા હોય ને કાયમ મોજે દરિયા હોય, સાહેબ કાયમ મોજે દરિયા હોય. કે જ્યાં સામૈયા ફૂલેકા હોય, તાલ એવા ઠેકા હોય, પછી મોતને ભલે ને ડેકા હોય, દિલના ડેકે ડેકા હોય. કે જ્યાં ગાય ગોબર અને ગારો હોય, આંગણ તુલસી ક્યારો હોય, ધર્મમાં કાંઠે ધારો હોય ને વ્યવહાર સૌનો સારો હોય. કે જ્યાં ડણપુને ડચકારા હોય, જ્યાં ભડકારા ભાકારા હોય, અરે ગામડામાં વસ્તી નાની હોય, ઘેરે ઘેરે જ્ઞાની હોય, આંગણિયા અવકારો હોય, મહેમાનોનો મારો હોય, ચા પીવાનો ધારો હોય ને વ્યવહાર સૌનો સારો હોય. રામ નામનો રણકારો હોય, ઈ જમાડવાનો પડકારો હોય, ઈ સત્સંગ મંડળી જામી હોય, ઈ જ્ઞાની વાતો નામી હોય, ઈ વહુને સાસુ ગમતા હોય, ઈ ભેળા બેહીન જમતા હોય, ઈ બોલવામાં ક્ષમતા હોય, ઈ ભૂલ થાય તો નગતા હોય, ઈ છોકરા ખોળામાં રમતા હોય. આવી માની મમતા હોય, ઈ ગઢા છોકરાને સંભાળતા હોય, સોરે બેહીને રમાડતા હોય, ઈ સાચી દિશા બતાવતા હોય, આખે ભલે ઓછું ભાળતા હોય, ઈ આવા ગઢા ગાડા વાળતા હોય. એટલી નિયમ શુદ્ધ હોય, માંગે પાણી તો હાજર દૂધ હોય, માનો તો ભગવાન બુદ્ધ હોય, ઈ ભજન કીર્તન થાતા હોય, ઈ પરબે પાણી પાતા હોય, ઈ મહેનત કરીને ખાતા હોય, ઈ દેવ જેવા દાતા હોય, ઈ ભક્તિના રંગમાં રંગાતા હોય, ઈ પ્રભુના ગુણ ગાતા હોય, ઈ ઘી દૂધ બારે માસ હોય, ઈ મીઠી મધુરી છાશ હોય, ત્યાં પુણ્યનો પ્રકાશ હોય, ત્યાં નક્કી કુશળનો વાસ હોય, એક કસા પકા મકાન હોય, એમાં એક દુકાન હોય, ઈ ગ્રાહકોને માન હોય, ત્યાં સુખી એના સંતાન હોય, ઈ મળ્યા જાણે ભગવાન હોય, એક ઓસરિયા રૂમ 4 હોય, ઈ સૌનું ભેળું જમણવાર હોય, ઈ અતિથિને અવકારો હોય, ઈ ઘરના ખુલ્લા દ્વાર હોય, ઈ કૂવા કાંઠે આરો હોય, નદી કાંઠે કિનારો હોય, ધણી પ્રાણથી પ્યારો હોય, કાનો ભલે કાળો હોય, ઈ રાધાએ મન રૂપાળો હોય, માણી સાથે વર્તન હોય, માનવી મોટીના રતન હોય, ઈ પાપ મૂક્યા પતન હોય, ઈ શીતળ વાયુ વાતો હોય, ઈ જાડવે જોઈ અથડાતો હોય, ઈ ગામનો મહિમા ગાતો હોય ને સોની કલમે લખાતો હોય. ભાઈ ગામડું તો ભાઈ ગામડું છે. કેમ છો મારા બાળ મિત્રો? આજે હું તમને એક કવિતા જ કહેવા જઈ રહ્યો છું કે ગામડું કેવું હોય. તો સાંભળો કે ગામડું કેવું હોય. કે જ્યાં ધૂળ ઢેપા અને પાણા હોય, બીતે બીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય ને મળવા જેવા માણા હોય. અરે સાહિત્યમાં રુચિ હોય, શેરીઓ વાંકી ચૂકી હોય, બાયુને કેડે કૂચી હોય ને ખાનદાની જેની ઊંચી હોય. કે જ્યાં બળદિયાના જોટા હોય, પડકારા આ ખોટા હોય, જ્યાં ભડકારા ભાકારા હોય ની માણસ મનના મોટા હોય, ઈ માણસ મનના મોટા હોય. હે માથે દેશી નળિયા હોય, વીઘા એકના ફળિયા હોય, બધા ઈએ વળ્યા હોય ને કાયમ મોજે દરિયા હોય, સાહેબ કાયમ મોજે દરિયા હોય. કે જ્યાં સામૈયા ફૂલેકા હોય, તાલ એવા ઠેકા હોય, પછી મોતને ભલે ને ડેકા હોય, દિલના ડેકે ડેકા હોય. કે જ્યાં ગાય ગોબર અને ગારો હોય, આંગણ તુલસી ક્યારો હોય, ધર્મમાં કાંઠે ધારો હોય ને વ્યવહાર સૌનો સારો હોય. કે જ્યાં ડણપુને ડચકારા હોય, જ્યાં ભડકારા ભાકારા હોય, અરે ગામડામાં વસ્તી નાની હોય, ઘેરે ઘેરે જ્ઞાની હોય, આંગણિયા અવકારો હોય, મહેમાનોનો મારો હોય, ચા પીવાનો ધારો હોય ને વ્યવહાર સૌનો સારો હોય. રામ નામનો રણકારો હોય, ઈ જમાડવાનો પડકારો હોય, ઈ સત્સંગ મંડળી જામી હોય, ઈ જ્ઞાની વાતો નામી હોય, ઈ વહુને સાસુ ગમતા હોય, ઈ ભેળા બેહીન જમતા હોય, ઈ બોલવામાં ક્ષમતા હોય, ઈ ભૂલ થાય તો નગતા હોય, ઈ છોકરા ખોળામાં રમતા હોય. આવી માની મમતા હોય, ઈ ગઢા છોકરાને સંભાળતા હોય, સોરે બેહીને રમાડતા હોય, ઈ સાચી દિશા બતાવતા હોય, આખે ભલે ઓછું ભાળતા હોય, ઈ આવા ગઢા ગાડા વાળતા હોય. એટલી નિયમ શુદ્ધ હોય, માંગે પાણી તો હાજર દૂધ હોય, માનો તો ભગવાન બુદ્ધ હોય, ઈ ભજન કીર્તન થાતા હોય, ઈ પરબે પાણી પાતા હોય,
એ મહેનત કરીને ખાતા હોય, એ દેવ જેવા દાતા હોય, એ ભક્તિના રંગમાં રંગાતા હોય, એ પ્રભુના ગુણ ગાતા હોય, એ ઘી દૂધ બારે માસ હોય, એ મીઠી મધુરી છાશ હોય, ત્યાં પુણ્યનો પ્રકાશ હોય, ત્યાં નક્કી કુશળનો વાસ હોય, એ કસા પકા મકાન હોય, એમાં એક દુકાન હોય, એ ગ્રાહકોને માન હોય, ત્યાં સુખી એના સંતાન હોય, એ મળ્યા જાણે ભગવાન હોય, એક ઓસરિયા રૂમ 4 હોય, એ સોનું ભેળું જમણવાર હોય, એ અતિથિને ઉકારો હોય, એ ઘરના ખુલ્લા દ્વાર હોય, એ કૂવા કાંઠે આરો હોય, નદી કાંઠે કિનારો હોય, ધણી પ્રાણથી પ્યારો હોય, કાનો ભલે કાળો હોય, એ રાધાએ મન રૂપાળો હોય, માણી સાથે વર્તન હોય, માનવી મોટીના રતન હોય, એ પાપ મૂક્યા પતન હોય, એ શીતળ વાયુ વાતો હોય, એ જાડવે જોઈ અથડાતો હોય, એ ગામનો મહિમા ગાતો હોય ને સોની કલમે લખાતો હોય. ભાઈ ગામડું તો ભાઈ ગામડું છે. કેમ છો મારા બાળ મિત્રો? આજે હું તમને એક કવિતા જ કહેવા જઈ રહ્યો છું કે ગામડું કેવું હોય. તો સાંભળો કે ગામડું કેવું હોય, કે જ્યાં ધૂળ ઢેપા અને પાણા હોય, બીતે બીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય ને મળવા જેવા માણા હોય. અરે સાહિત્યમાં રુચિ હોય, શેરીઓ વાંકી ચૂકી હોય, બાયુને કેડે કૂચી હોય ને ખાનદાની જેની ઊંચી હોય, કે જ્યાં બળદિયાના જોટા હોય, પડકારા આ ખોટા હોય, જ્યાં ભડકારા ભાકારા હોય ની માણસ મનના મોટા હોય, ઈ માણસ મનના મોટા હોય. હે માથે દેશી નળિયા હોય, વીઘા એકના ફળિયા હોય, બધા ઈએ વળ્યા હોય ને કાયમ મોજે દરિયા હોય, સાહેબ કાયમ મોજે દરિયા હોય. કે જ્યાં સામૈયા ફૂલેકા હોય, તાલ એવા ઠેકા હોય, પછી મોતને ભલે ને ડેકા હોય, દિલના ડેકે ડેકા હોય, કે જ્યાં ગાય ગોબર અને ગારો હોય, આંગણ તુલસી ક્યારો હોય, ધર્મમાં કાંઠે ધારો હોય ને વ્યવહાર સૌનો સારો હોય, કે જ્યાં ડંકુને ડચકારા હોય, જ્યાં ભડકારા ભાકારા હોય, અરે ગામડામાં વસ્તી નાની હોય, ઘેરે ઘેરે જ્ઞાની હોય, આંગણિયા ઉકારો હોય, મહેમાનોનો મારો હોય, ચા પીવાનો ધારો હોય ને વ્યવહાર સૌનો સારો હોય, રામ નામનો રણકારો હોય, ઈ જમાડવાનો પડકારો હોય, ઈ સત્સંગ મંડળી જામી હોય, ઈ જ્ઞાની વાતો નામી હોય, ઈ વહુને સાસુ ગમતા હોય, ઈ ભેળા બેહીન જમતા હોય, ઈ બોલવામાં ક્ષમતા હોય, ઈ ભૂલ થાય તો નમતા હોય, ઈ છોકરા ખોળામાં રમતા હોય, આવી માની મમતા હોય, ઈ ગઢા છોકરાને સંભાળતા હોય, સોરે બેહીને રમાડતા હોય, ઈ સાચી દિશા બતાવતા હોય, આખે ભલે ઓછું ભાળતા હોય, ઈ આવા ગઢા ગાડા વાળતા હોય, એટલી નિયમ શુદ્ધ હોય, માંગે પાણી તો હાજર દૂધ હોય, માનો તો ભગવાન બુદ્ધ હોય, ઈ ભજન કીર્તન થાતા હોય, ઈ પરબે પાણી પાતા હોય, ઈ મહેનત કરીને ખાતા હોય, ઈ દેવ જેવા દાતા હોય, ઈ ભક્તિના રંગમાં રંગાતા હોય, ઈ પ્રભુના ગુણ ગાતા હોય, ઈ ઘી દૂધ બારે માસ હોય, ઈ મીઠી મધુરી છાશ હોય, ત્યાં પુણ્યનો પ્રકાશ હોય, ત્યાં નક્કી કુશળનો વાસ હોય, એ કસા પકા મકાન હોય, એમાં એક દુકાન હોય, ઈ ગ્રાહકોને માન હોય, ત્યાં સુખી એના સંતાન હોય, ઈ મળ્યા જાણે ભગવાન હોય, એક ઓસરિયા રૂમ 4 હોય, ઈ સોનું ભેળું જમણવાર હોય, ઈ અતિથિને ઉકારો હોય, ઈ ઘરના ખુલ્લા દ્વાર હોય, ઈ કૂવા કાંઠે આરો હોય, નદી કાંઠે કિનારો હોય, ધણી પ્રાણથી પ્યારો હોય, કાનો ભલે કાળો હોય, ઈ રાધાએ મન રૂપાળો હોય, માણી સાથે વર્તન હોય, માનવી મોટીના રતન હોય, ઈ પાપ મૂક્યા પતન હોય, ઈ શીતળ વાયુ વાતો હોય, ઈ જાડવે જોઈ અથડાતો હોય, ઈ ગામનો મહિમા ગાતો હોય ને સોની કલમે લખાતો હોય. ભાઈ ગામડું તો ભાઈ ગામડું છે. કેમ છો મારા બાળ મિત્રો? આજે હું તમને એક કવિતા જ કહેવા જઈ રહ્યો છું કે ગામડું કેવું હોય. તો સાંભળો કે ગામડું કેવું હોય, કે જ્યાં ધૂળ ઢેપા અને પાણા હોય, બીતે બીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય ને મળવા જેવા માણા હોય. અરે સાહિત્યમાં રુચિ હોય, શેરીઓ વાંકી ચૂકી હોય, બાયુને કેડે કૂચી હોય ને ખાનદાની જેની ઊંચી હોય, કે જ્યાં બળદિયાના જોટા હોય, પડકારા આ ખોટા હોય, જ્યાં ભડકારા ભાકારા હોય ની માણસ મનના મોટા હોય, ઈ માણસ મનના મોટા હોય. હે માથે દેશી નળિયા હોય, વીઘા એકના ફળિયા હોય, બધા ઈએ વળ્યા હોય ને કાયમ મોજે દરિયા હોય, સાહેબ કાયમ મોજે દરિયા હોય. કે જ્યાં સામૈયા ફૂલેકા હોય, તાલ એવા ઠેકા હોય,
પછી મોતને ભલે ને ડેકા હોય દિલના ડેકે ડેકા હોય કે જ્યાં ગાય ગોબર અને ગારો હોય આંગણ તુલસી ક્યારો હોય ધર્મમાં કાંઠે ધારો હોય ને વ્યવહાર સૌનો સારો હોય કે જ્યાં ડંફું ને ડચકારા હોય જ્યાં ભડકારા ભાકારા હોય અરે ગામડામાં વસ્તી નાની હોય ઘેરે ઘેરે જ્ઞાની હોય આંગણિયા અવકારો હોય મહેમાનોનો મારો હોય ચા પીવાનો ધારો હોય ને વ્યવહાર સૌનો સારો હોય રામ નામનો રણકારો હોય ઈ જમાડવાનો પડકારો હોય ઈ સત્સંગ મંડળી જામી હોય ઈ જ્ઞાની વાતો નામી હોય ઈ વહુને સાસુ ગમતા હોય ઈ ભેળા બેહીન જમતા હોય ઈ બોલવામાં ક્ષમતા હોય ઈ ભૂલ થાય તો નમતા હોય ઈ છોકરા ખોળામાં રમતા હોય આવી માની મમતા હોય ઈ ગઢા છોકરાને સંભાળતા હોય સોરે બેહીને રમાડતા હોય ઈ સાચી દિશા બતાવતા હોય આખે ભલે ઓછું ભાળતા હોય ઈ આવા ગઢા ગાડા વાળતા હોય એટલી નિયમ શુદ્ધ હોય માંગે પાણી તો હાજર દૂધ હોય માનો તો ભગવાન બુદ્ધ હોય ઈ ભજન કીર્તન થાતા હોય ઈ પરબે પાણી પાતા હોય ઈ મહેનત કરીને ખાતા હોય ઈ દેવ જેવા દાતા હોય ઈ ભક્તિના રંગમાં રંગાતા હોય ઈ પ્રભુના ગુણ ગાતા હોય ઈ ઘી દૂધ બારે માસ હોય ઈ મીઠી મધુરી છાશ હોય ત્યાં પુણ્યનો પ્રકાશ હોય ત્યાં નક્કી કુશળનો વાસ હોય એક કસા પકા મકાન હોય એમાં એક દુકાન હોય ઈ ગ્રાહકોને માન હોય ત્યાં સુખી એના સંતાન હોય ઈ મળ્યા જાણે ભગવાન હોય એક ઓસરિયા રૂમ 4 હોય ઈ સોનું ભેળું જમણવાર હોય ઈ અતિથિને અવકારો હોય ઈ ઘરના ખુલ્લા દ્વાર હોય ઈ કૂવા કાંઠે આરો હોય નદી કાંઠે કિનારો હોય ધણી પ્રાણથી પ્યારો હોય કાનો ભલે કાળો હોય ઈ રાધાએ મન રૂપાળો હોય માણી સાથે વર્તન હોય માનવી